અમદાવાદના ચાણક્યપુરની પ્રેસિડેન્ટ સાયન્સ કોલેજ વિવાદમાં આવી છે। છેડતીથી પીડિત વિદ્યાર્થીની પર કોલેજે કાર્યવાહી કરી છે। વિદ્યાર્થીનીને કોલેજ ટર્મિનેટ કરી આપી દીધો છે એનઓસી। બીએસસીના ચોથા સેમેસ્ટરમાં ભણતી હતી વિદ્યાર્થીની। થોડા દિવસ પહેલા વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના થઈ હતી। કોઈ શખ્સે અભદ્ર ટિપ્પણી કરીને નંબર માંગ્યો હતો। અભદ્ર ટિપ્પણી કરનાર સામે વિદ્યાર્થીનીએ કોલેજમાં ફરિયાદ કરી હતી। કોલેજે વિદ્યાર્થીની સામે જ કાર્યવાહી કરતા હોબાળો મચ્યો છે। ડબ્લ્યુડીસીમાં ફરિયાદની ચર્ચા વિના થયો હતો। વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે તેવી આખી વાત સામે આવી છે। અહીંયા કંઈક ફોર્મ્સ ને એવું ફિલઅપ કરતી હતી તો અહીંયા ગ્રુપમાં બેઠેલા હતા છોકરાઓ, એ કંઈક અભદ્ર ભાષામાં કમેન્ટ્સ પાસ કરી, બરાબર છે। એની જાણ મેં મારા ફ્રેન્ડ્સને એમ કરી। પછી અમે પ્રિન્સિપાલમાં ગયા। પ્રિન્સિપાલે કીધું વાંધો નહીં, અમે સીસીટીવીને એવું ચેક કરી। પછી બધું કરવા છતાં પછી મને ટ્રસ્ટીને બોલાવ્યા। ટ્રસ્ટી આવ્યા। ટ્રસ્ટીએ મારું કંઈ સાંભળ્યા વગર ઊંધી સીધી રીતે મારા ઉપર બધા આરોપ લગાડીને મને એનઓસી આપી દીધું છે। હું બધી વાર હાજર હતી। જ્યારે મને ફોન કર્યો હતો ત્યારે હું અહીંયા જ હતી ને એક્ઝામમાં હતી। તો પ્રેસિડેન્ટ સાયન્સ કોલેજમાં એનએસયુઆઈ વિરોધ કર્યો છે। વિરોધ કરનાર એનએસયુઆઈ કાર્યકરે તોડ્યો ઓફિસનો કાચ। પોલીસે એનએસયુઆઈ કાર્યકરની અટકાયત કરી છે। સમગ્ર મામલે આચાર્ય જૈવિક શાહનું નિવેદન પણ સામે આવ્યું છે। વિદ્યાર્થીનીને 2 વાર બોલાવી હાજર થઈ નહીં, તો ટ્રસ્ટીના કહેવાથી વિદ્યાર્થીનીને એનઓસી આપી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ તરફ આચાર્ય કહી રહ્યા છે કે વિદ્યાર્થીની હાજર નહોતી થઈ, તો બીજી તરફ વિદ્યાર્થીની કહી રહી છે કે કોલેજે બોલાવી ત્યારે તે હાજર થઈ હતી। ફરિયાદ કર્યાના 20 દિવસે કોલેજે મારી સામે જ કાર્યવાહી કરી અને એનઓસી મને આપી દીધું છે। ત્યારે હવે સવાલ એ છે કે સાચી હકીકત શું છે? અમદાવાદના ચાણક્યપુર વિસ્તારમાં આવેલ એક કોલેજ કે જેની વિદ્યાર્થીનીએ છેડતીની ફરિયાદ કરી હતી, પરંતુ એ વિદ્યાર્થીનીએ જેમની સામે ફરિયાદ કરી હતી એમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાને બદલે જે કોલેજ છે એમના દ્વારા વિદ્યાર્થીનીને એનઓસી આપી દેવામાં આવી હતી। એ જ બાબતને લઈને અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા છે। કાર્યકર્તાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી કોલેજે કરી છે, જેને લઈને તમારો વિરોધ છે। ખાસ કરીને પ્રેસિડેન્ટ કોલેજમાં એક વિદ્યાર્થીનીની ખુલ્લેઆમ છેડતી થાય છે। કોલેજ પ્રશાસન જે છેડતી કરનારાઓ છે એની ઉપર પગલાં લેવાના બદલે કોલેજ પ્રશાસન તે વિદ્યાર્થીની અને જે વિદ્યાર્થીનીને વિદ્યાર્થી હેલ્પ કરતા હતા એ લોકોને એનઓસી આપી અને ક્યાંક ને ક્યાંક સાબિત કરી દીધું છે કે જે લોકોએ છેડતી કરી છે એ ક્યાંક આરએસએસ અને એબીવીપીના કાર્યકર્તા હોય એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે। એટલા માટે પ્રેસિડેન્ટ કોલેજ એની ઉપર કોઈ પણ પગલાં લેતું નથી। જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે એક પણ પ્રકારના જવાબ આપવાના બદલે પ્રિન્સિપાલ દ્વારા ઊંચો હાથ કરી દેવામાં આવ્યો છે। ત્યારે અમારો સ્પષ્ટ વિરોધ છે કે જે એનઓસી આપવામાં આવ્યા છે એ એનઓસી તાત્કાલિક પાછા લેવામાં આવે, વિદ્યાર્થીનીને ન્યાય અપાવવામાં આવે। જો નહીં આવે તો આ તો હજી ટેલર હતું, પિક્ચર અમે એનએસયુઆઈ દેખાડશું આ લોકો। જે તો વિદ્યાર્થીનીને એનઓસી આપી દેવામાં આવી હતી। આચાર્ય આપણી સાથે છે, સાહેબ શું કઈ કાર્યવાહી, મતલબ વિદ્યાર્થીનીને શા માટે એનઓસી આપવામાં આવી? આમાં જે ઘટના આખી બનીને અમારી સમક્ષ આવી, ઘટના પહેલાં બની ગઈ હતી એના પછી અમારી સમક્ષ આવી હતી અને છેલ્લે એ કમ્પ્લેન થઈ હતી એન્ટી રેગિંગ કમિટીની અંદર। તો એ કમિટીના એન્ટી રેગિંગમાંથી જે અમને કાર્યવાહી કરવાનું આવ્યું હતું એ કારણોસર અમે બોલાવ્યા વિદ્યાર્થીઓને બંને પક્ષ તરફથી। તો જે તે સમય 24 કલાકની અંદર અમારો રિપોર્ટ જાહેર કરવાનો હોય, કોઈ હાજર રહ્યું નહીં, એટલે અમે અમારી સમક્ષથી ગેરહાજરનો રિપોર્ટ જમા કર્યો અને એન્ટી રેગિંગમાંથી ફોન કર્યો। બંને તરફ સસ્પેન્ડ કર્યા, એનઓસી આપી કે ખાલી આ એક વિદ્યાર્થીનીને જ તમે એનઓસી આપી દીધી? બેને અમને કોઈ જે ફરિયાદી હતો જેમને થયું હતું બેને વિદ્યાર્થીઓ સાઈડથી અમને કોઈ એપ્લિકેશન આવી નથી। હવે એપ્લિકેશન આવી છે હાલ। બીજું એ છે વિદ્યાર્થીની સામે કાર્યવાહી કેમ કરવામાં આવી? તમને કહી રહ્યો છું કે એમાં પછી ટ્રસ્ટીગણની હાજરીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી, જે હતું મેનેજમેન્ટની સાઈડથી મિટિંગ હાજરમાં રહ્યા 3 એના પછી ટ્રસ્ટીગણનો ડિસિઝન હતો જે ફાઇનલ। એમાં એમણે કીધું કે એની અંદર આપણે જે હતું વર્તણૂક ને બધી એની અકોર્ડિંગલી એમણે આ ડિસિઝન છેલ્લે લીધો છે। બાકી ટ્રસ્ટીસીને બધું આવેદન સાંભળવા બેઠા હતા કે શાંતિથી બધો ઠાળે પડી જાય, કોલેજના વિદ્યાર્થીઓને કોઈનું ભવિષ્ય ના બગડે, એ હેતુ નિર્ણય લેવાનો હતો। એનઓસી જે આપવામાં આવી હતી એ ટ્રસ્ટીના કહેવાથી આપવામાં આવી હોવાનો દાવો આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે। અત્યારે હાલ કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા અને એમના દ્વારા અહીંયા કોલેજમાં તોડફોડ કરવામાં આવી હોવાની બાબતો પણ હાલ સામે આવી રહી છે। કોલેજ પ્રશાસન પણ કહી રહ્યું છે કે કાર્યકર્તાઓ દ્વારા અહીંયા તોડફોડ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જ્યારે આ પ્રકારની કોઈ
ઘટના બનતી હોય છે એ ઘટના બાદ જે કોલેજ પ્રશાસન છે એમના દ્વારા એક જે કમિટી હોય છે એ કમિટી બનાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ NSUIનો આક્ષેપ એ પ્રકારનો છે કે કોઈપણ પ્રકારની આવી WDCની જે કમિટી છે એ બનાવવામાં આવી ન હતી અને સીધા કાર્યવાહી કરવામાં આવી હતી. એ જ બાબતને લઈને હાલ NSUIના કાર્યકર્તાઓ દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને કોલેજમાં તોડફોડની ઘટના પણ હાલ સામે આવેલી જોવા મળી રહી છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9